અમરાવતીના મેગા ડિમોલિશનનો મામલો કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ મામલે પ્રતિક્રિયા આપી છે। સરકારની કાર્યવાહીને કોંગ્રેસે સમર્થન કર્યું છે। કહ્યું છે કે બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓને તાત્કાલિક ડિપોર્ટ કરવા જોઈએ। ચંડોળા તળાવ ફરતે ભારતીય ગુજરાતી નાગરિકો પણ રહે છે, તેમને સરકારે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ। અમદાવાદમાં તળાવ ફરતે સરકારી જમીન પર 16 થી વધુ ગેરકાયદેસર વસાહતો બંધાઈ ગઈ અને આ મામલે હવે કોંગ્રેસ પણ સામે આવ્યું છે। અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોએ જે ઝૂંપડા બાંધ્યા હતા તેના પર ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આપણી સાથે વાત કરવા માટે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા છે, તેમની સાથે વાત કરીશું। ઇમરાનભાઈ, શું કહેશો, જે રીતના કાર્યવાહી થઈ રહી છે રાજ્ય સરકાર તરફથી ચંડોળા તળાવને લઈને, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? અમદાવાદ શહેરના અંદર ચંડોળા વિસ્તારના અંદર જે ડિમોલિશનની કાર્યવાહી થઈ રહી છે એ અગાઉ સંકલન સમિતિની મિટિંગ હોય કે કલેક્ટરની મિટિંગ હોય ત્યારે દરેક ધારાસભ્ય અને સંસદ સભ્ય પોતાની રીતથી રજૂઆત કરતા હોય છે કે આ એક તળાવની વાત નથી। અમદાવાદ શહેરમાં એવા 16 તળાવો છે જ્યાં ગેરકાયદેસર લોકો અત્યારે ઘૂસી ગયા છે, સરકારી જમીનના ઉપર પોતે કબજો જમાવી લીધો છે, તેવા લોકોને દૂર કરવા જોઈએ। અમારું સ્પષ્ટ એ માનવું છે કે જ્યારે સરકારે આવી એક્ટિવિટીઝ થતી હોય ત્યારે એ ટાઈમમાં સરકારે રોકવાની જરૂર હોય છે। આજે બાંગ્લાદેશી આટલા બધા બાંગ્લાદેશીઓ આપણા ગુજરાતના અંદર અમદાવાદ શહેરના અંદર કેવી રીતે રહે? 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અહીંયા ગુજરાતના અંદર, તો આટલા બધા લોકો અહીંયા રહેતા હોય તો સરકારની જવાબદારી બનતી હોય છે કે આવા લોકોને એન્ટ્રી ક્યાંથી થઈ, જે કયા વિઝાના આધારે કે કયા ડોક્યુમેન્ટ્સ, ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે અમદાવાદ શહેરના અંદર રહે છે। એટલે સરકારને આ બધી યોગ્ય તપાસ કરવી જોઈએ અને જે આવા લોકો, જે બાંગ્લાદેશી અને પાકિસ્તાની લોકો છે જે ગેરકાયદેસર ગુજરાતના અંદર અમદાવાદ શહેરના અંદર રહેતા હતા એને ડિપોર્ટ કરવા જ જોઈએ। અને સરકારે આ મોડે પણ સરકાર જાગી છે, એટલે સરકારને કહું છું કે ખાલી ખાનાપૂર્તિ કર્યા વગર જે પ્રમાણે સરકારની જે કામગીરી કરવી જોઈએ એ કામગીરી કરો। કોંગ્રેસ પાર્ટી તમારા સાથે છે, પરંતુ ફક્ત ને ફક્ત ખાલી વાતો કરવાથી હવે નહીં ચાલે। જે ચંડોળા તળાવ છે ત્યાં અનેક લોકો પણ રહે છે, ભારતીય લોકો પણ રહે છે, એમને પણ ડિમોલિશ કરવામાં આવી રહ્યા છે, શું કહેશો? ચોક્કસ સરકારને જ્યારે સવારે મારે કમિશનર અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને પોલીસ કમિશનર સાહેબ જોડે પણ વાત થઈ, એમને મેં કીધું કે આ બાંગ્લાદેશી અને પાકિસ્તાની માટે તમે જે પણ કાર્યવાહી કરો એના સાથે છે, પરંતુ સાથે સાથે મારે એ કહેવાનું કે આ બાંગ્લાદેશી અને પાકિસ્તાની તો લોકો કદાચ છે જ ત્યાં, પણ સાથે સાથે ત્યાં ગુજરાતમાંથી રહેતા ગુજરાતીઓની ફેમિલી પણ છે, આપણી ફેમિલી છે, આપણા ગુજરાતીઓ છે। ત્યાં આજુબાજુ રાજસ્થાનથી આવેલા બીજા આપણા રાજ્યમાંથી રાજસ્થાની લોકો છે, યુપી બિહારથી આવેલા લોકો પણ છે, ત્યાં આજુબાજુ ઇન્ડસ્ટ્રીઝ છે, એટલે લોકોને ધંધા રોજગાર મળતા હોય છે। તો ત્યાં ભાડાના મકાન અથવા તો જે પણ રીતથી ત્યાં એમને મકાન મળે એવી રીતે ત્યાંના લોકોને આપણા ભારતીય છે, એ કોઈ બાંગ્લાદેશી કે પાકિસ્તાની નથી। બાંગ્લાદેશી ને પાકિસ્તાનીઓ ફેવર નથી કરતો, પણ આપણા ગુજરાતના અંદર અને આપણા ભારતીયો છે એમની જવાબદારી સરકારની છે કે એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ। સરકાર વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર તેમના મકાનને તોડશે તો એમના પાસે વિકલ્પ છે કે ભાઈ હાઈકોર્ટમાં જઈ શકે છે, સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે, હાઈકોર્ટમાં ગયા છે તો એને હાઈકોર્ટે એના પેપર તપાસીને એને ન્યાય આપશે। પરંતુ માનવતાની દ્રષ્ટિએ આપણે જોઈએ કે માનવતાના હિસાબથી જે ગુજરાતી છે, આપણો ભારતીય છે, એની તકલીફ દૂર કરવાની જવાબદારી સરકારની છે અને સરકાર એને મકાન આપવા જોઈએ। નવાઈની વાત એ છે કે આટલું ગેરકાયદેસર સરકારી જમીનમાં બાંધકામ થાય છે છતાંય લાઇટ, પાણી, ડ્રેનેજના કનેક્શન મળી જાય છે। ચોક્કસ જે પ્રમાણે ત્યાં ડ્રેનેજ પણ છે, લાઇટ પણ મળી ગઈ, પાણી, રોડ, રસ્તા એ બધું જ હતું ત્યાં, એના માટે હતું એ પ્રમાણે કે લોકોને ખબર હતી કે અહીંયા બધી વસ્તુઓ બધી મળી જતી હોય છે, એટલે લોકો જેના અંદર 2 નંબરના જે કામ કરવાવાળા વ્યક્તિઓ છે, જે એક્ટિવિટી સાથે જોડાયેલા છે, એ લોકો એના અંદર મોટા પ્રમાણમાં હપ્તા અને ભરણ લેતા હતા। એ લોકો મોટા હપ્તા અને ભરણના કારણે એમને બધી જ ત્યાં વ્યવસ્થા ઉપલબ્ધ થઈ જતી હતી। આજે જે ટેક્સ પેયર છે, જે ટેક્સ ભરીને પોતાના મકાનના અંદર કોઈ વ્યવસ્થા કરવી હોય તો તેને તકલીફ પડે છે, પરંતુ ગેરકાયદેસર રીતથી જે લોકો ત્યાં રહેતા હોય એને જે સુવિધા જોઈએ ત્યાં એ બધી જ મળી જતી હોય છે। એટલે સરકારના ત્યાં અમે વિરોધ પક્ષ તરીકે મારી જવાબદારી છે કે સરકારનું ધ્યાન દોરીએ। અમે સંકલન સમિતિની મિટિંગના અંદર અવારનવાર રજૂઆત કરતા હતા કે તમે આ પ્રમાણેના જે કિસ્સા આવે છે એના અંદર સરકાર ખૂબ ગંભીરતાથી લે। ગંભીરતાથી એટલા માટે લેવાની જોઈએ કે દેશની અને રાજ્યની સુરક્ષાની જવાબદારી અને સવાલ છે। જ્યારે દેશની સુરક્ષાને અને
અને રાજ્યની સુરક્ષાની વાત હોય તો સમજુ છું કે એના અંદર સરકારે એક્શન લેવા જોઈએ, પરંતુ સાથે સાથે જે હું આજે પણ કહું છું કે જે ગુજરાતીઓ છે, આપણા જે ભારતીયો છે, તેને એનો હક મળવો જોઈએ, તેના જેને નુકસાન ના થાય, તેના મકાન જે છે, એનો ધંધો છે, તેને સરકારે સાચવવાની જરૂર છે અને એની વ્યવસ્થા કરી આપવાની જરૂર છે. તો આ હતા ઇમરાન ખેડાવાલા ધારાસભ્ય કે જે કહી રહ્યા છે કે જે ભારતીય નાગરિકો છે, જે ગુજરાતી છે, તેમને ન્યાય મળવો જોઈએ, તેમને વૈકલ્પિક વ્યવસ્થા સરકારે કરી આપવી જોઈએ. તેઓ કાર્યવાહીને સમર્થન કરી રહ્યા છે, કારણ કે તેમને જ અનેક વખત સંકલનની બેઠકમાં આવી રજૂઆતો કરી છે, પરંતુ તેઓ કહી રહ્યા છે કે સરકાર મોડે જાગી છે અને આ તમામ બાંગ્લાદેશી પાકિસ્તાનો કઈ રીતે ઘૂસ્યા તે તપાસ પણ સરકારે કરવી જોઈએ તેવી માંગ પણ ઇમરાન ખેડાવાલા કરી રહ્યા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.